હું તો આખો દિવસ કામ જ કરતી હોય આ ઘરમાં. હું કામ વાળી બની ગઈ છું. અરે ગાંડી થઈ ગઈશ કે હું? કામ વાળી એટલી બધી સુંદર હોય? તમે તો ચૂપ જ રહ્યો. અરે આ શું કરો છો તમે? તું તો હમણાં એમ કહેતી હતી કે મને કામવાળી બનાવીને રાખી દીધી, તો મને એમ થયું કે હું કામવાળો બની જાઉં. અરે ઈ તો હું આમથી કહેતી હતી, લાવો હાવણી લાવો મારી પાસે. અરે ઈ તમારે બધું છે ને કાઈ સિરિયસ નહીં લેવાનું. ઈ તો અમારી બધી બૈરીઓને છે ને બોલવાની આદત હોય. હવે આવું બધું બોલી નહીં ને તો કઈ કામ જ ન થાય. અને મારે તો આદત છે બોલવાની, એટલે બધું બોલ્યા જ કરું. ઠીક, તો તને આદત છે આની એમ ને? જો હું આવું કઈ બોલી જાઉં ને તમારી સામે તો તમારે કઈ ધ્યાનમાં નહીં લેવાનું. હા, આ બધું જૂના જમાનાનું જ છે. મારા મમ્મી છે ને એ મારા પપ્પાને સંભળાવતા, અને મારા દાદી છે ને એ મારા દાદાને સંભળાવતા આવું, અને અત્યારે હું તમને સંભળાવું છું. આ બધું છે ને હું નાનપણથી સાંભળતી આવી છું ને, એટલે મને ટેવ પડી ગઈ છે. અને એક લાઈન ફિક્સ તો હોય જ તે કે હું આ ઘરની નોકરાની બની ગઈ છું. ઠીક, એવું છે એમ ને? વર્ષો જૂની પરંપરા છે એમ ને? હવે તો જાતું કરવું જ પડશે. હવે એક કામ કરો, તમે ટીવી જોવો, હું બધા ઘરનું આખા ઘરનું કામ બધું પતાવી દઉં. ત્યારે કામ કરવાની કાંઈ જરૂર નથી. હવેથી આપણે રવિવારે આપણે બેયની રજા. તું મારું કેટલું ધ્યાન રાખે છે. હું જ્યાં લગીને કામેથી આવું નહીં ને ત્યાં લગીને તું ખાતી નથી. જ્યાં લગીને હું ખાવા બેઠો હોઉં ને ખાઈ લઉં ને પછી જ તું હોવા જશો. હજી હું સવારે વહેલો જાગતો નથી ને એ પહેલા તું વહેલા જાગી જશો ને મારા કપડાને ઇસ્ત્રી કરી નાખેશો, વહેલા ચા બનાવી દેશો, નાસ્તો બનાવી દેશો ને મારું ટિફિન તું બનાવી દેશો. હા, ને હું કામે જાઉં ને પછી તું ઘરનું બધું કામ કરી નાખે છો. તું આખો દિવસ ઘરનું કામ કરતી હોય ને સાચું કહું ને તો મારી સરખામણીમાં છે ને તું વધારે મારી કરતા કામ કરે છે. હું તો કાંઈ કામ જ નથી કરતો. સવારે મને નાસ્તો મળી જાય, ચા મળી જાય, મારું ટિફિન મળી જાય, કપડાની ઇસ્ત્રી કરી નાખે ને રવિવારે તો મારે રજા હોય, તારે રજા હોતી નથી. રવિવાર હોય કે સોમવાર હોય તું આખો દી કામ જ કરતી હોય, એટલે હવે રવિવારથી છે ને આપણે બેયને રજા. એટલે મારે રવિવારે કાંઈ કામ નહીં કરવાનું? નહીં. એ તો સમજાઈ ગયું, પણ તમે આજે મીઠું મીઠું કેમ આટલું બધું બોલો છો? મને ઘણો સમય લાગી ગયો સમજવામાં કે પત્ની છે ને ઘરની કામવાળી નહીં, મહારાણી હોય. હવે તું ફટાફટ તૈયાર થઈ જા, આજે આપણે પિક્ચર જોવા જઈએ. ના ના, અત્યારે આપણે નથી જવું. આપણે છે ને આખર તારીખ છે, પૈસા બચાવવા, ખોટા ખર્ચા થઈ જશે. આપણે પૈસા મળવાનું કમાઈએ છીએ જીવન જીવવા માટે. દરેક સમયે પૈસા બચાવવા જરૂરી નથી. હવે આપણે પૈસા કમાશું ને જીવન જીવશું. હવે તું જા, ફટાફટ તૈયાર થઈ જા. હા તો હું આવું છું.